કોને એડ થાવું? ફિમેલ હોય ને ઈ આમાં. ક્રીના પટેલ, હાય. હું સુરત થી આવી ગયો. તમે સુરત આવ્યા હતા? ઉપલેટા જોયું? તો જોયું જોઈ ને. ઉપલેટા તો ઉતરવું પડે અમારે, ખાખી જાડિયા જવું હોય તો. હું પણ સુરત છું, હું સુરત છું. મેં તો તમારું ફોટોગ્રાફી કરેલું છે, મિસ્ટર પરફેક્ટ. એમ નહીં ખબર પડે મને. આજે વૈભવ મેળો તો બેઠા કે કીધેલું તું, આપને નથી ખબર હો મને. કોમલ દીદી, મેં તમને એડ કર્યા હતા, પણ તમારી શું કેવાય બ્લેક સ્ક્રીન હતી, તો મેં પછી લેફ્ટ કરી દીધા. એટલે તમારા ઘરની લાઈટ કરો તમારે આવું હોય તો. મારામાં કોઈની રિક્વેસ્ટ નથી દેખાતી, તો મને છે ને કમેન્ટમાં કયો. 10:30 વાગી ગયા. તમે સુરત ના છો બેન? હા, હું સુરત ની જ છું. તોફાની ભૂરી પ્રભના મેળામાં ઈ ક્યાં આવ્યું? તમે કી જગ્યાએ છો? હું સુરત છું. ડીપી ચેન્જ કરેલી છે, બરાબર. ભૂલી નથી ગયા ને? ના ના. કેમ છો? એકદમ મસ્ત. હાય. વીરપુર જલારામ થી રજની રાઠોડે. સોરી, ઓનલી ફિમેલ. ક્યાં મળ્યા તા? ક્યાં મળી હતી એમ? હું એને મળી હતી ઇન્સ્ટાગ્રામમાં. મારી મારી બહેન બનું છે શું? ક્યુટ ગર્લ જયશ્રી કેસે હો, બરાબર. હવે ગર્લ નો હોય, હવે વુમન હોય. એડ કરો જયશ્રી બેન, બરાબર. તમે કેમ છો? એકદમ મસ્ત છે, માતાજી. હાલો, 10:30 તો થઈ ગયા હવે તો. કેટલું ઓન કરો છો? પણ હું ક્યાં કરું છું? મેં તો મૂકી દીધું ક્યારનું. બે વર્ષ થઈ જાય કામ મૂકી દીધું એને. સુરતમાં મારું હીરાના કારખાનામાં. હું કોઈ હીરાના કારખાના વાળા હારે કનેક્ટેડ ન હોય, મને ક્યાંથી ખબર હોય? સારું કેવાય મેરેજ કરાવી દીધા ડેડી. નહીં, ડેડી મમ્માએ નથી કરાવ્યા, અમે અમારી રીતે કર્યા છે. ડેડી મમ્માએ નથી કરાવ્યા બેન, ડેડી મમ્માએ નથી કરાવ્યા. ડેડી મમ્માએ ના પાડી દીધી ને, તો પછી આપણે ઓલું કર્યું હતું, બલ્લુ તમારી જેલ છે ફરાર. આપણે ફરાર થઈને લગ્ન કર્યા હતા. ડેડી મમ્માને કીધું કે આવું આવું છે, અમારે લગ્ન કરવા છે, તો ડેડી મમ્માએ ના પાડી દીધી. પછી એને ના પાડી ને, તો આપણે આમ તો કહી દીધું તું ફરાર થયા પેલા કે આપણે લગ્ન કરવાના છે. હું આવીશું એટલે લગ્ન થઈ ગયા છે. પછી આપણે ચાલુ કર્યું હતું, ઓલું ઓલું કર્યું હતું, બલ્લુ તમારી જેલ છે ફરાર. પછી લગ્ન કર્યા હતા. પણ આપણે કહી દીધું તું ગયા પેલા કે અમે જાય છીએ આવી રીતે, આવશું ત્યારે લગ્ન કરીને આવશું. તો એવું કીધું તું. તમને એવું લાગતું હોય કે તમારું ફ્યુચર છે, તો તમે તમારો નિર્ણય કરવા માટે સ્વતંત્ર છો, તો આપણે નિર્ણય કરી લીધો. બાકી કહી દીધું તું. આપણે એવી રીતે નથી કર્યા કે ખબર નહોતી ભાગી ગયા ને એવું નહોતું કર્યું, પણ ફરાર થયા હતા. ઘરે રેવા દીધા. સારું કહેવાય ને, ઘરે રેવા દે ને. લે, મારું ઘર છે. હું આ ઘરની છું, આ ઘર મારું છે. બહુ મસ્ત લાગે છે, થેન્ક યુ. તમે શું કામ કરો છો? કાંઈ નહીં. અડધી રાતે જીતને ઓર્ડર કરું કે આવું ખાવું છે, તું મોકલ. મોકલ જ તે, એટલે ઈ ખાવાનું. અને ઘરે વાસણ કપડા કચરા પોતા જે થતું હોય કિચન નું એવું કામ કરીને હુઈ જવાનું. વિડીયો બનાવવાના, આ કામ કરવાનું. આવો ક્યારેક નિકોલમાં. વાહ વાહ, એમ જ હોય ને. ખાવાનું પીવાનું, ગાલના ગટ્ટા કાઢવાના અને હુઈ જવાનું. એક સ્માઈલ તો કરો. હું આવી ત્યારની સ્માઈલ જ કરું છું. ગાયત્રીમાં આવજો બેન. હું ખમણ ખાવા ગીરમાં. કે આપણે ક્યાં ગીરની કેરી નથી ખાવી, ખાઈને જ મોટા થયા છે. બ્લુ સાડી પહેરી હતી, બહુ મસ્ત લાગતું. બ્લુ તો નહોતી, ડાર્ક ગ્રીન, અલગ ગ્રીન કલર હતું. એમાં બેનું મેચિંગ હતું.
पेट्रोल की कीमत और आपकी खूबसूरती रोज बढ़ रही है संजूबेन की प्लीज रेवा दे आ बधी लाइनो ना मारशो આપણે વાવ થારડ આવજો ક્યારેક ઈ હું મારી જેમ તમે જાડા થઈ ગયા છો હા કાયદેસર બોમ્બે જાય ફરવા મિસ વર્યા હું મારી ઉપર પરમિશન લઈ લઉં મને નથી મળવાની મારી જેમ મેમ બ્યુટી શું મારી જેમ જીત ક્યાં ક્યાં છે જીત અહીંયા છે અહીંયા છે પેલા કેટલું ઓન થતું ડિપેન્ડ્સ કે કઈ સીઝન છે લગન સીઝન હોય તો એ પ્રમાણે કામ હોય અને સીઝન ના હોય તો કામ ઠંડુ હોય તો ક્યારેક મહિનો 10,000 નો થાય ક્યારેક મહિનો 1,00,000 નો થઈ જાય ડિપેન્ડ્સ કે કેવી સીઝન છે બરોડા શિફ્ટ થઈ ગઈ છું અલ્ફામાં એક વાર બરોબર તમે સુરત હતા ને આઈ થિંક પેલા કોમલ હાય મેમ બ્યુટી મમ્મી જોઈ છે લે હું આ કરતી હતી આ કરતા કરતા પછી લાઈવ ચાલુ કરી દીધું જો નિધિ તું લાઈવ માં બેઠી હોય ને તો મેં આવું બનાવ્યું નેલ્સ છે નેલ્સ આમાં ક્યાં તાર પાસે આવું ઘરે ને ઘરે કરી લઉં છું ડીએમ એડ નહીં કરેલી દીદી તમે ખૂબ જ સંસ્કારી સ્ત્રી છો બેન બરાબર પણ પેલું હસબન્ડ આરે માથાકૂટ કરવી હોય ને તો નથી તમારા શું નો ખબર પડી યુટ્યુબ ઇન્સ્ટા એ બધા એવું ન હોય હાય રવિ હેલો કેમ છો માંથી કેટલું થાય ઈ નક્કી ન હોય કોઈ ફિક્સ ઇન્કમ ન હોય આની આપ ભૂલી ગયા છો આપે કીધું તું શું ભૂલી ગઈ છું મેમ બ્યુટી બહુ જ ગરમી છે તમારા ગાલ મસ્ત છે નજર લગાડો માં ક્યાંય ખોવાઈ ગઈ છે ઘરે શું રવિ તું કે હવે નથી આવતા આ બાજુ રવિ તું મને ગયા ચીકુવાડી 4 રસ્તા કૃષ્ણા મોબાઈલ ની દુકાન હતી ની તો ફોન નતું પાડતો ક્યાંય ગાયબ થઈ ગયો કે હું ઈ લંડન ક્યારે જાશો આ બસ નીકળી એટલી વાર પાર્ટી ઉઠી ગઈ કે હું ને તો દુકાને બદલાઈ ગઈ તું એની દુકાને બેઠો હોય મતલબ પેલા તને જોયેલો હતો એટલે પૂછું છું કઈ કોન્ટેક હોય તો રોજ આવું મને જ કોઈ દી નથી દેખાતો કે હું નહીં નીકળતી હોય બહાર એટલે અહીંયા બહુ સરસ ફોન બરાબર એસી કરો મારા ઘર નથી મારા ઘર ફ્રીજ નથી એરફોલ થાય છે તમારે નહીં મારા વાળ તો બહુ મસ્ત અને બહુ સિલ્કી છે હું ગમે એવા બાંધું ને તો છૂટી જ જાય પૂરું ઉઠી ગઈ અરે મેં છે ને એની પાસે પાવર બેંક અને બ્લુટૂથ લીધી હતી તો એમાં ગેરંટી વોરંટી વાળું હતું ને તો મારે બદલાવાનું હતું તો એની જયારે દુકાન હતી ને ત્યારે હું દઈ આવી હતી તો એને મને એવું કીધું હતું કે હું તમને બદલાવી દઈશ એમ થોડાક ટાઈમમાં જ આવેલું હતું તો હું તો ત્યાં મૂકીને આવતી રહી કેમ કે હું તો બહુ બધી વસ્તુ ત્યાંથી લાવતી મેં તું કાંઈ નહીં મને ફોન કરજો હું આવીને લઈ જઈશ તો એ દુકાન જ ગાયબ થઈ ગઈ એ ભાઈ આખો ઓપન એર મસ્ત લાગે એ ઓપન એર બધાને હારા જ લાગે હાય દીદી કેમ છો યાર એકદમ મસ્ત ખોવાઈ ગયો છે મારો ફોન નહીં ઉઠાવતો એને છે નહોતો ઉપાડતો મારો ફોન ઉપાડ્યો પછી એમ કીધું તું કઈક મેટર થઈ ગઈ છે ઘરની એટલે મેં કીધું હશે ભાઈ આમેથી કરશે 10,000 લઈને ગયો વેરી ગુડ નો કમેન્ટ ત્યાં જ રેવ છું મેં એમાં રિક્વેસ્ટ કેમ નથી બતાતી હેર કેર શેર કરો ને તમારી હેર કેર માં તો જો હું હેડ એન્ડ શોલ્ડર વાપરું છું શેમ્પુ અને કન્ડિશનર છે ને પેલા હું પતંજલિ વાપરતી હતી પણ મને એવું લાગ્યું થોડાક ટાઈમ થી કે એનાથી છે ને હેરફોલ થતું હતું મતલબ મને એવું ખબર નહીં
એમ અંદરથી જેવું થઈ ગયું કે હું બદલાઈ નાખું એમ. હાય દીપિકા દેવરિયા, હાય, શું ચાલે છે બાકી? બસ એકદમ જલસા. કયો ફોન છે તમારી જોડે? 16 Pro Max જીતે લઈ દીધો. પછી એ મેં મૂક્યું અને હમણાં મેં લાસ્ટ કન્ડિશનર મંગાવ્યું હતું, આયરું આ લોરિયલ નું કન્ડિશનર છે, અને 7-8 વખત, મતલબ એક વાર હેર વોશ કરું ને તો હું કન્ડિશનર કરું, પછી 2 વાર ન કરું, પછી ત્રીજી વાર કરું, પછી 2 વાર ન કરું, એવી રીતે હું કન્ડિશનર યુઝ કરું. 2 વખત ખાલી હેર વોશ કરું, અને 7-8 વખત હેર વોશ થાય ને પછી હું શું કેવાય ઘરે કરું સ્પા. જયશ્રીબેન ધીરુભાઈ ના વિડીયો મારા ટિકટોક માં હાલતા, આમાં તો હાવ નથી હાલતા. તમે સ્મૂથિંગ કે સ્ટ્રેટ કરાવેલા છે હેર નેચરલ? મેં એવું કઈ નથી કરાવ્યું, પણ હું જયારે શૂટિંગ કરતી હતી ને તો રોજ એ લોકો સ્ટ્રેટનિંગ ના મશીન ફેરવતા ને ત્યારે સ્ટ્રેટ થઈ ગયા હતા. હજુ બી હું હેર વોશ કરીને ઓપન રાખું ને પછી ઓડાવું ને તો મારા વાળ સ્ટ્રેટ જ લાગે, પણ અમે બાંધેલા હોય છે ને હમણાં ઉનાળાના, એટલે આવી રીતે થોડાક ઓલા લાગે છે. આ બધાને કેટલી ચિંતા છે. વહી જાય શું, મારો ટાઈમ થાય ને એટલે જરાય નહીં રો. અહીંયા રેવું છે હમણાં, લે તો અહીંયા રોકાણી મજા માને જીજો. અરે એકદમ. તાર ભાભી પૂછે છે કોણ છે, કહી દે દોસ્તાર છે એમ. પીયુ આહી રેડ હાલો કરું. ગો લાઈવ વિથ પીયુ. જીત ક્યાં છે? આમાં નથી, આમાં છે, જોવે છે. લાઈટ કરો, લાઈટ કરો. તમારા પપ્પા માની ગયા છે? ના, આ માખી ક્યાંથી આવી? લાઈટ કરો, તમારા તકડા વરે તમારું નેટ વધી ગયું છે. હલકું હલકું આવ્યું. હલો, આવું રોડ બોર્ડ નો બતાવો, ફેસ બતાવો તમારું. નહીં ભેગું થાય. શેડ વિડીયો બનાવો તો ઉપડી જશે. શેડનેસ આવી તો જોઈ, કેમ નહીં આવે? આજે કોઈ લાઈટ નથી કે શું? કોઈના ઘરે લાઈટ નથી કે શું? પીયુ આહિર દીદી નું તો લાઈટ લઈને આવો પ્લીઝ, અંધારા લઈને નો આવો. નીકુ જાય. ચલો 10:35 એડમી, પણ હવે નહીં. હવે પપ્પા આવી ગયા, હવે જમશું. ત્યારે તો માંડ 11 વાગે વાસણ ઉટકાય. હવે નેક્સ્ટ ટાઈમ. આમાં બહુ બધાની રિક્વેસ્ટ હતી, પણ મારે હું ખોલું છું ને તો ચકરડા જ ફરે છે. નહીં, હવે બેસું. પપ્પા આવ્યા. બ્લુ ટીક વાળા આવે લાઈવ માં. વાહ ક્યા બાત હે. બોલો, આપડી લાઈવ માં બ્લુ ટીક વાળા છે દીપિકા બેન. ચલો સપોર્ટ કરતે રહો. ખીચડી ખાવાની. શોપ ચેન્જ થઈ ગઈ. તો તને ખબર હોય ને રવિ એની નવી દુકાન ક્યાં છે તો તું મને એડ્રેસ મોકલજો. મારે બ્લુટૂથ લઈને વહી ગયો છે. મારે જોતું છે, હું લઈશ જ. 1200 રૂપિયા બ્લુટૂથ લીધું, બોલ, બદલાઈ ન દીધું. ખીચડી બપોર મેં કરી હતી સાબુદાણા ની, અત્યારે જ ખાવાની. ખીચડી ને કાંદા ને છાશ. ઈ નથી આવતો, ઈ કઈક કામમાં છે. તારા પપ્પા ની કઉ છું. હા, મારા પપ્પા ની તો ક્યાર ની અહીંયા નીલકંઠ સ્કૂલ પાસે વહી ગયા ને, અહીંયા ઘરની લીધી. ત્યાં લીધી પપ્પા એ. અહીંયા તો ક્યાર ની બંધ. અહીંયા પછી તો 2 ચેન્જ કરી, ના ત્રીજી. અમારા બાયુ નો જીવ બળી જાય બ્લુટૂથ ને ફોન ને એવું જાય ને તો. પૂછ માર ભાભી ને, જો કે. ચલો
જમશું, ડિનર કરશું. ડિનર હેરસ્ટાઈલ નહીં સારી લાગતી તો તમે હું કામ જોવો છો મારું લાઈવ? ભાઈ બેન જે હોય તમે બેન છે, બેન નથી સારી લાગતી, નહીં જોવાનું તમારે લાઈવ. ઓકે, હું તો મને જીત એમ કે ને આ નથી સારું લાગતું તો જ માનું. એ મને કહે ને તો હું માની લઈશ. જમી લો. હા ચલો, બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મેરી લાહોરી બનાવો. કઈ ભાષા બોલો છો બેન? તમારે શેની દુકાન છે? મારા પપ્પાને શૂટિંગ શર્ટિંગ ની દુકાન છે. શર્ટ પેન્ટ નું કાપડ એની દુકાન છે. બધા આવજો ખરીદી કરવા, શર્ટ પેન્ટ લેવા મારા પપ્પાની દુકાને. ઓકે, જેના જેના ઘરે કપડું લઈને જોડી સીવડાવતા હોય ને બધા સુરતમાં તમે રહેતા હોય તો મારા પપ્પાને ત્યાં જો મારા પપ્પાને કહીશ મારું નામ આપશો ને તો 5% ડિસ્કાઉન્ટ કરી દેશે. બસ 10% હું કહીશ મારા પપ્પાને. આજે કેમ અલગ લાગો છો? કે અલગ ઈ આ કર્યું છે કે નહીં, હું રોજ નથી કરતી એટલે અલગ. કાલે જા તું તારું તો હું નામ આપીને કે આ આવે ને તેને ભાઈ 20% વધારે લેજો રવિ. ઓકે, હમણાં ફોટો બતાવીને કહી દઈશ આ ભાઈ આવે ને તો તમારે 20% વધારે લેવાના. તને હું કામ ડિસ્કાઉન્ટ? શું કરો છો? બંધ. આ બસ હવે બંધ કરશું. મને કયો છો રાજુભાઈ? સ્ટોરી નો મૂકી. કઈ સ્ટોરી? કેવાની સ્ટોરી? આજે બિહેવિયર કેમ અલગ છે? એટલે મારું આવું જ હોય, મનના મોરલા છે બધા. કઈ જગ્યાએ છે દુકાન? નીલકંઠ સ્કૂલ પાસે છે. કોઈને બી પૂછવાનું કતારગામ નીલકંઠ સ્કૂલ, મયુરી શૂટિંગ શર્ટિંગ, જય ખોડિયારમાં. ચલો આવી ગયા છે પપ્પા. હા રાજુભાઈ. હા હા. ટેક કેર, બાય બાય. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ નાઇટ. જીત નો ફોન આવ્યો તો જીત નો મને ફોન આવે જ ને, એટલે હવે બે માણે એકબીજાને ફોન નો કરીએ. કેવો સવાલ પૂછો રાજુભાઈ તમે તો? કરા જો યાર, ઈ મને ફોન કરે હું એને ફોન કરું, કરવાનું જ ને. લે જીત નો ફોન આવ્યો તો હા રાજુભાઈ આવ્યો જોઈ ને, એનો નહીં આવ્યો હોય તો મેં કર્યો હોય છે. ચલો મમ્મી જમશું, બાય બાય, ગુડ નાઇટ.